જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ। સૌ પ્રથમ તો દરેક કોળી ઠાકોર સમાજના ભાઈઓને બે હાથ જોડી નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો। રાજ્યસભાની ચૂંટણી માટે આ એક સમર્થન છે। ઓબીસી સમાજનો એક ચહેરો તો રાજ્યસભાની અંદર હોવો જોઈએ। તો મહેશ્વરાનંદ એ ભારતીજી એક પોતે સાધુ છે અને એમને આપણે સમસ્ત ઓબી સમાજ દ્વારા આપણે એને જાહેરમાં સમર્થન આપીએ છીએ। તો આ મહેશ્વરી બાપુ એ ખૂબ જ એજ્યુકેશનવાળા, ભણેલા ગણેલા અને હોશિયાર વ્યક્તિ છે। તો આપણે સૌએ એમને સમર્થન આપવું જરૂરી છે, કારણ કે ઓબીસી સમાજનો ચહેરો એક રાજ્યસભાની અંદર હોવો જોઈએ। તો એ આપણો અવાજ બને, આપણું કોક સાંભળે અને આપણું સાંભળી અને એ આપણા માટે રજૂઆત કરે। તો શા માટે મહેશ્વરી બાપુ આપણા માટે જરૂરી છે એમના થોડાક હું કારણો તમને જણાવીશ। તો મહેશ્વરી બાપુ એક પોતે જ એજ્યુકેશનવાળા વ્યક્તિ છે। એ પોતે એક શિક્ષક છે અને એ પોતાની ફરજ ખૂબ જ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે। જેમની કર્તવ્ય માર્ગદર્શક અને બેદાગ ચહેરો અને ખાસ કરી એ ઓબીસી સમાજમાંથી આવી રહ્યા છે। અને આગળ વાત કરીએ તો ભૂતકાળની અંદર દાહોદ જિલ્લામાં કર્મચારી મંડળના પ્રમુખ તરીકે પણ એમને ખૂબ જ સંતોષતાપૂર્વક એમને પોતાની સમાજ પ્રત્યેની જે લાગણી છે ને એ ખૂબ જ કઠિનતાથી નિભાવી છે। તેમને અન્યાય, અત્યાચાર, જુલ્મ વિરુદ્ધ હર હંમેશ એ આમ જનતા સાથે અડીખમ ઊભા છે। કોઈ પણ યુવા હોય, શિક્ષણ બાબતે હોય તો હર હંમેશ એમનો એક મિજાજ રહ્યો છે। તો એના વિશે વાત કરીએ તો સરકારી ભરતીઓ જેવી કે ટાટા અન્ય નોકરીઓમાં યુવાનો સાથે અત્યાચાર થાય તો હર હંમેશ એ મોરચા તરીકે એ ખૂબ જ આગળ રહ્યા છે। અને એ ઓબીસીની અંદર દાહોદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અન્યાય, અત્યાચાર કે કોઈ પણ કઠિન સમસ્યા હોય તો હર હંમેશ એ આગળ રહી અને ઓબીસી સમાજ વતી એ આવેદનપત્રો પણ ફાળવી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી આ બાપુ હર હંમેશ સમાજની સેવા કરી રહ્યા છે। તો આવો સૌ સાથે મળી અને આ ઓબીસી ચહેરાને આપણે ચમકાવીએ અને એમને સમર્થન આપીએ। જો ખરેખર આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભલે એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો। જય હિન્દ, જય ભારત।